નમસ્કાર મિત્રો, બરાબર સમજો. પ્રકરણ નંબર 3 11 સાયન્સનું એમાં જી નીટનો ત્રીજો ભાગ આજે ચલાવું છું મિત્રો. અને જી નીટ એટલે તમે અત્યાર સુધી જે કંઈ સમજ્યા છો અને સમજૂતીને આધારે તમારે જવાબ આપવાનો છે મિત્રો. તો અહીંયા આલેખ આપ્યો છે. આલેખ શું દર્શાવે છે મિત્રો? તો આલેખ એ વિવિધ રીતના આલેખો મેં તમને સમજાયા છે મિત્રો. કે સ્વાભાવિક રીતે કે ડેલ્ટા એચઆઈ એને કદના વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે. એ જ પ્રમાણે એને ડેલ્ટા એચઈજી સાથે પણ સંબંધ છે. કદ નાનું ડેલ્ટા એચઆઈઈજી વધુ, કદ નાનું તો ડેલ્ટા એચઈજી નું મૂલ્ય વધુ. આમ એને કદ સાથે સંબંધ છે મિત્રો. એક આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. બીજું કે આવર્ત હોય, આવર્તમાં પરમાણુ ક્રમાંક વધે, આડી ગોઠવણી, તો પરમાણુ ક્રમાંક વધે તેમ કદ ઘટે, યાને કે ત્રિજ્યા ઘટે. એટલે પરમાણુ ક્રમાંક વધે છે, કદ ઘટે છે. આ બે વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એક ભાગાકારમાં પરમાણુ ક્રમાંક, પણ શેમાં મિત્રો? તો કે આવર્તમાં. હવે નંબર 3 સમૂહમાં તમે ચર્ચા કરી. સમૂહ એટલે ઊભી ગોઠવણી. તો કે પરમાણુ ક્રમાંક વધે તેમ કદ પણ વધે. તો સમૂહની અંદર કદ અને પરમાણુ ક્રમાંક વચ્ચે આપણને સીધો સંબંધ છે. પરમાણુ ક્રમાંક એટલે ઝેડ. અહીંયા પણ આપણે ઝેડ સૂત્રમાં મૂકી શકીએ મિત્રો. આ આવર્ત કોષ્ટકના મેં અગત્યના પરિણામોની ચર્ચા કરી મિત્રો. એટલે આ અગત્યના પરિણામો છે. દરેક મિત્રોએ આની નોંધ કરવી. હવે અહીંયા પરમાણુ ક્રમાંક ઝેડ. તો પરમાણુ ક્રમાંક ઝેડ સાથે આપણને વ્યસ્ત સંબંધ કીધો છે. પરમાણુ ક્રમાંક વધે તો ઝેડ ઘટે. પરમાણુ ક્રમાંક વધે તો આલેખ ધીમે ધીમે ઘટે છે. આમ પરમાણુ ક્રમાંક સાથે કોને વ્યસ્ત સંબંધ છે શોધી કાઢો. પરમાણુ ક્રમાંક સાથે વ્યસ્ત સંબંધ છે ના સમપ્રમાણમાં છે. પરમાણુ ક્રમાંક અને કદ સાથે સંબંધ છે. પરમાણુ ક્રમાંક અને કદ વ્યસ્ત પ્રમાણમાં છે મિત્રો. એટલે અહીંયા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કદ એટલે ત્રિજ્યા મિત્રો. એટલે આપણે અહીંયા ત્રિજ્યા અને પરમાણુ ક્રમાંક વ્યસ્તતા. પરમાણુ ક્રમાંક વધે તો કદ યાને કે ત્રિજ્યા ઘટે. એટલે આપણો જવાબ આવશે મિત્રો સી. પરમાણુ ત્રિજ્યા પણ કહી શકાય, કદ પણ કહી શકાય. આટલા આલેખો જે છે એના માટે આ પરિણામો તમારે ધ્યાનમાં રાખવા પડે મિત્રો. કદ પણ પૂછે, કદની જગ્યાએ ત્રિજ્યા પણ પૂછે. આ પરિણામ કોમન છે. આ પરિણામ એ આવર્ત ઉપર આધાર રાખે, આ પરિણામ એ સમૂહ ઉપર આધાર રાખે. એટલે પહેલાનો જવાબ થશે સી, કારણ કે વ્યસ્ત સંબંધ છે. જો મિત્રો આવો આલેખ હોય ઝેડ એક્સ અને આલેખ આપણને વધતો ક્રમમાં હોય, વધતો ક્રમમાં, તો જવાબ શું આવે મિત્રો? તો આ 4 વિકલ્પ માટે વિચારો. તો જવાબ શું આવે? તો પરમાણુ ક્રમાંક વધે એમ આ આલેખ વધે, પરમાણુ ક્રમાંક વધે, કદ વધે છે. માટે x તરીકે પણ તેનો તે જ જવાબ આવે મિત્રો. બરાબર સમજજો. પણ આ જે આલેખ છે એ આવર્ત માટે આલેખ છે, જ્યારે આ આલેખ છે એ સમૂહ માટે છે. એટલે યાદ રાખજો. અને લિથિયમ ફ્લોરિન કઈ રીતે ખબર પડી? તો કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન અને ફ્લોરિન આ બીજા આવર્તના તત્વો છે.
એટલે આપણે આવર્ત સાથે સંબંધ છે અને આવર્ત સાથે આ સંબંધ છે પરમાણુ ક્રમાંક કદ વ્યસ્ત પ્રમાણમાં છે, ત્રિજ્યા કો કે કદ કો એકનું એક છે વસ્તુ. અહીંયા હું લિથિયમ લઉં ને અહીંયા સિઝિયમ લઉં તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ અને સિઝિયમ એ સમૂહમાં છે. માટે પરમાણુ ક્રમાંક અને સમૂહ સાથે સંબંધ, પરમાણુ ક્રમાંક અને સમૂહ સાથે કદનો સંબંધ છે જે ક્રમશઃ વધે છે. તો એ વખતે પણ જવાબ તો મિત્રો સી આવે, પણ આલેખ આ આવશે મિત્રો, જરા ધ્યાનમાં રાખતા રહેજો. હવે આપણે આગળ ચર્ચા કરીએ. ચાલો આ એ બીજો આલેખ. 1 2 3 4 5 એક જ સમૂહના તત્વો છે મિત્રો, સમૂહના તત્વો કીધા છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. તો એક શું સૂચવે છે મિત્રો? તો જેમ ઝેડ વધે તેમ આલેખ ઘટે છે. ઝેડ વધે એમ આલેખ ઘટે છે મિત્રો. તો સમૂહની અંદર ડેલ્ટા એચઆઈ જે છે એને પરમાણુ ક્રમાંક સાથે સંબંધ છે કે 1/z જેમ આ વધે તેમ ડેલ્ટા એચઆઈ ઘટે. આમ સમૂહની અંદર આપણો એક આ સંબંધ પણ તમારે ધ્યાનમાં રાખવાનો. ડેલ્ટા એચઆઈ, ડેલ્ટા એચઈજી એ સમૂહની અંદર આ ધ્યાન રાખજો. જ્યારે આવર્તની અંદર એના કરતા ઉલટું જોવા મળશે. આવર્તની અંદર આ સંબંધ તમારે ધ્યાનમાં રાખવો પડશે. ડેલ્ટા એચઆઈ ચલે છે, ડેલ્ટા એચઈજી ચલે છે ઝેડ. અહીંયા જે સંબંધ આવર્તમાં હશે બધા જ સમૂહમાં તેના કરતા ભિન્ન હશે. આવર્તમાં પરમાણુ ક્રમાંક અને કદ વચ્ચે વ્યસ્ત સંબંધ, તો સમૂહમાં સમપ્રમાણમાં. સમૂહમાં આ સંબંધ સમપ્રમાણમાં, જ્યારે ઝેડ વ્યસ્ત પ્રમાણમાં, તો આવર્તમાં સમપ્રમાણમાં. તો મિત્રો આ બધા જ પરિણામો આવર્તમાં નોંધ કરજો, આ પણ આવર્તમાં નોંધ કરજો મિત્રો, આ સમૂહમાં નોંધ કરજો. હવે આલેખ ઘટે છે, પરમાણુ ક્રમાંક વધે છે તેમ આલેખ ઘટે છે. તો કહી શકાય કે ડેલ્ટા એચઆઈ નું મૂલ્ય આવે એટલે કહી શકાય કે ડેલ્ટા એચઆઈ આવશે. અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ પણ ઘટે મિત્રો. હમ ડેલ્ટા એચઈજી એટલે મિત્રો અહીંયા બી જવાબ પણ આવી શકે, પણ એનું મૂલ્ય ધન છે કે ઋણ એ આપણને આપ્યું નથી મિત્રો. આ પણ આલેખમાં હોઈ શકે, પરંતુ એ ઉષ્મા શોષક પણ છે, ઉષ્મા ક્ષેપક પણ છે. એટલે ધન મૂલ્ય છે કે ઋણ મૂલ્ય એ આપણને આપ્યું નથી. માટે આ બધા ધન મૂલ્ય છે મિત્રો. એટલે આ બે પૈકી ફક્ત આ જ જવાબ આવે સી. બરાબર ધ્યાનમાં રાખજો. કેટલાક આ સિલેક્ટ કરશે સમૂહમાં છે, પરંતુ આનું મૂલ્ય ધન પણ હોય, ઋણ આપણને આપ્યું નથી મિત્રો. એટલે આ જવાબ વધારે યોગ્ય કહેવાશે. એટલે સી જવાબ એ વધારે માન્ય ગણાશે મિત્રો. ચાલો હવે ત્રીજો જુઓ. આલેખમાં ABCD સમૂહના તત્વો છે. અહીંયા સમૂહના તત્વો લઈએ A, B, C અને D. આ સમૂહના તત્વો છે. એક જ સમૂહના તત્વો આલેખમાં ABCD કયા સમૂહના તત્વો છે મિત્રો? આપણને કયો સમૂહ નક્કી કરવાનો કીધો છે? A તત્વ, B તત્વ, C તત્વ, D તત્વ. ડેલ્ટા HI આપેલો છે મિત્રો. એટલે આપણને જે આલેખ છે એ ડેલ્ટા HI વિરુદ્ધ Z નો આલેખ છે મિત્રો. વિચારીશું તો પહેલા ડેલ્ટા HI વધે, પછી પાછી ઘટે, પાછી વધે, પાછી ઘટે. આ
એટલે કહી શકાય કે આ જે છે એ આવર્તના તત્વો હોવા જોઈએ. આવર્તનો જ આવો આલેખ છે, સમૂહનો આવો આલેખ છે નહીં મિત્રો. આવર્તમાં જ અનિયમિતતા છે આલેખોમાં. આ તો સતત ઘટે, આ પણ ઘટે, પણ આ અનિયમિતતા છે અને અનિયમિતતા આપણને આવર્તમાં જ જોવા મળે છે મિત્રો. તો પછી આવર્ત જોઈએ આપણે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ક્લોરીન. એમાં સૌથી વધુ ડેલ્ટા એચઆઈ કોની? આમ જાવ તો ડેલ્ટા એચઆઈ વિચારો, પરમાણુ ક્રમાંક સમૂહમાં વધે તો ડેલ્ટા એચઆઈ શું થશે? જુઓ, સોરી મારી ભૂલ છે, આવર્તમાં છે આપણે, આવર્તમાં પરમાણુ ક્રમાંક વધે તો ડેલ્ટા એચઆઈ વધે. તો અહીંયા ઝેડ વધે છે. આ 3 નંબર, આ 4 નંબર, 5 નંબર, 6 નંબર, 7 નંબર, 8 નંબર અને 9 નંબર કદ વધે છે, ઝેડ વધે છે આવર્તમાં, તો ડેલ્ટા એચઆઈ પણ વધે છે. એ તો આલેખ બતાવ્યો છે, વધતો જ છે. પરંતુ આપણે શીખી ગયા છે કે બેરિલિયમમાં 2s માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે, જ્યારે બોરોનમાં 2p માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો છે. s કક્ષકનો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર ન કરી શકાય, p કક્ષકનો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાય મિત્રો. એટલે આમ જાઓ તો ડેલ્ટા એચઆઈ વધે. બેરિલિયમ કરતા બોરોનની ડેલ્ટા એચઆઈ વધુ હોવી જોઈએ, પરંતુ આમાં s માંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, આમાં p માંથી. એટલે મિત્રો આલેખનો અસમતા બદલાઈ જશે અને આ મેં તમને બરાબર સમજાયેલું છે. s માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે, p માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે. માટે આમાં ઉર્જા ઓછી આપવી પડી, ડેલ્ટા એચઆઈ ઓછી અને ડેલ્ટા એચઆઈ વધુ. પછી કાર્બનની કેવી વધુ, આ અસમતામાં ડિફરન્સ આવે. હવે કાર્બન કરતા નાઇટ્રોજનની પણ વધુ. હવે નાઇટ્રોજન ને ઓક્સિજન આવ્યો મિત્રો, તો નાઇટ્રોજનની જે ઇલેક્ટ્રોન રચના છે એ આપણને 1s2 2s2 2p3 છે મિત્રો. આમ તેની અંદર p માં 3 ઇલેક્ટ્રોન છે. આ અર્ધપૂર્ણ રચના છે અને આ જે રચના છે એ સ્થાયી છે. તેથી તેમાં ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે. હવે જ્યારે ઓક્સિજનની મિત્રો ચર્ચા કરીએ આપણે, ઓક્સિજનની તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, 1s2 2s2 2p4. s માં 2 ઇલેક્ટ્રોન છે અને p ની અંદર 4 ઇલેક્ટ્રોન છે. આમ આ રચના કરતા 1 ઇલેક્ટ્રોન વધારે છે. પાછું ઇલેક્ટ્રોન ઉપર વીજભાર કેવો છે મિત્રો? બધું ગયું ભેંસ. મિત્રો અહીંયા ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના જુઓ, આમાં યુગ્મિત ઇલેક્ટ્રોન છે, તેથી તેની વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણ થાય સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય, એટલે કે ડેલ્ટા એચઆઈ ઓછી. જ્યારે નાઇટ્રોજનમાં તો મિત્રો અતિ સ્થાયી રચના છે, અર્ધપૂર્ણ રચના છે, સ્થાયી રચના છે અને સ્થાયી રચનામાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકે નહીં.
એટલે કે તેની ડેલ્ટા HI વધુ હશે, આમ નાઇટ્રોજનની વધુ ઓક્સિજનની ઓછી હશે, એટલે આવો આલેખ આવશે. હવે ઓક્સિજન કરતા ક્લોરીનની ડેલ્ટા HI વધુ. આ બે અસમતાઓ મેં એ વખતે જે તે સમયે પણ સમજાવી હતી, કારણો પણ મેં તમને સમજાવ્યા હતા. તો હવે તમે ધ્યાન આપો કે આલેખમાં ABCD સમૂહના તત્વો કયા છે. તો પછી પહેલા લિથિયમ, પછી બેરિલિયમ. બેરિલિયમ કયા સમૂહનું તત્વ છે? આ લિથિયમ એ પહેલા સમૂહનું તત્વ છે, બેરિલિયમ એ બીજા સમૂહનું તત્વ છે. પછી બોરોન જે છે એ 13મા સમૂહનું તત્વ છે. કાર્બન જે છે એ 14મા સમૂહનું તત્વ છે મિત્રો. હવે નાઇટ્રોજન છે મિત્રો, નાઇટ્રોજન એ નાઇટ્રોજન 15મા સમૂહનું તત્વ છે. ઓક્સિજન એ 16મા સમૂહનું છે અને આ 17મા સમૂહનું તત્વ છે. એટલે મિત્રો બરાબર ધ્યાનમાં રાખો તો કે આ પહેલા સમૂહનું તત્વ થશે, એ બીજા સમૂહનું તત્વ થશે, બી એ 13મા સમૂહનું તત્વ થશે. પછી ધ્યાન આપો, આ વધે છે, આ વધે છે, આ વધે છે, પણ આના કરતા ઓછું કીધું છે, એટલે આ 15મો સમૂહ થશે, આ 16મો સમૂહ. અહીંયા એક તત્વ જે હશે એ 14મો સમૂહ હશે, 15મો, 16મો અને આ જે છે 17મો સમૂહ થશે મિત્રો. એટલે આપણો જવાબ અને અનુલક્ષીને આવશે એ બરાબર બીજો સમૂહ, બી બરાબર 13મો સમૂહ, સી બરાબર 15મો સમૂહ, ડી બરાબર 16મો સમૂહ. તો મિત્રો જવાબ એ આવશે, આન્સર એ આવશે. આ રીતે આપણે સરળતાથી આ ક્રમ અને આ અસમતાનો ક્રમ પણ તમને પરીક્ષામાં પૂછેલો. સાચો ક્રમ કયો અસમતાનો? તો તમે આવર્તમાં બરાબર ધ્યાનમાં રાખજો. સમૂહમાં આવો કોઈ અપવાદરૂપ આપણને જોવા મળતો નથી. હવે આપણે 5મો ચર્ચા કરીએ મિત્રો. બધું રિપીટેશન છે. જો તમે અગાઉ બધી જ થિયરી વ્યવસ્થિત રીતે ભણેલા હશો, બધા જ સિદ્ધાંતો, તો તમને આ સરળતાથી આવડશે. પરમાણુ ત્રિજ્યાનો ચડતો ક્રમ લેવાનો છે. પરમાણુ ત્રિજ્યાનો ચડતો ક્રમ મિત્રો. તો જે પહેલું લઈએ કાર્બન, એ કાર્બન એ બીજા આવર્તનો તત્વ છે, કાર્બન. પછી એલ્યુમિનિયમ, તો આપણે લઈએ ત્રીજા આવર્તનો તત્વ છે. તો પછી એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ પછી સિલિકોન આવે. બસ આટલા 3 તત્વો આપણને આપેલા છે. ઓકે, કાર્બન, એલ્યુમિનિયમ અને સિલિકોન. હવે પરમાણુ ત્રિજ્યાનો ચડતો ક્રમ. આવર્તમાં ત્રિજ્યા ઘટે જ્યારે સમૂહમાં ત્રિજ્યા વધે. ઓકે, બરાબર ધ્યાનમાં રાખો. આવર્તમાં ત્રિજ્યા ઘટે, સમૂહમાં ત્રિજ્યા વધે. હવે આ બે તત્વો છે, એની ત્રિજ્યા આના કરતા વધુ હોય, સમૂહમાં છે માત્ર. પરંતુ આ બેની જો તુલના કરો તો આવર્તમાં છે ત્રિજ્યા ઘટે છે. તો પછી કોની ત્રિજ્યા વધુ? તો કહી શકાય કે એલ્યુમિનિયમની ત્રિજ્યા વધુ આવે, આના કરતા સિલિકોનનું વધુ આવશે અને કાર્બનની સૌથી ઓછી આવશે મિત્રો. તો આપણો આ જવાબ આવશે. આપણને વધતો ક્રમ છે, અહીંયા આપણે ઘટતો લખ્યો છે, ક્રમ ઉલટાઈ દઈએ, આ જવાબ આવશે. એટલે મિત્રો કયો જવાબ આવશે? આપણને બી જવાબ આવશે. આમ આ રીતે કમ્પેરિઝન થી આપણે સરળતાથી સમજાવી શકાય. તો કે આવર્ત હોય તો ત્રિજ્યા ઘટે, તો આ બે કરતા કોનું કદ મોટું? તો એલ્યુમિનિયમનું. પછી આ બે આવે તો આમ જાવ તો ત્રિજ્યા કદ વધે, તો કોનું? તો સિલિકોનનું, કાર્બનનું સૌથી ઓછું મિત્રો. એટલે બિલકુલ સરળ પ્રશ્ન હતો આ તો, અને આપણા પાઠ્યપુસ્તકમાં જ સ્વાધ્યાયમાં પણ અથવા તો તમને એમાં કોયડામાં આપેલો છે. હવે 5મો પ્રશ્નની આપણે ચર્ચા કરીએ મિત્રો. આન્સર નંબર 5. તમને 3 તત્વો આપેલા છે, 4 આપેલા છે સોરી. એક મેગ્નેશિયમ આપેલું છે, એક મેગ્નેશિયમ +2 આપ્યું છે, એક એલ્યુમિનિયમ આપ્યું છે અને એક એલ્યુમિનિયમ +3 છે.
હવે એનું કદની ચર્ચા કરી છે. કદનું યોગ્ય ક્રમ કયો? કદ એટલે ત્રિજ્યા. આકર્ષણ બળ ઉપર આધાર રાખે તો કદનો ક્રમ આપણે શોધવાનો છે. કયો ક્રમ આપ્યો છે મિત્રો? તો ઘટતો ક્રમ આપ્યો છે. બરાબર સમજી લેજો. તો પછી મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12, આ પણ 12, આ 13, આ 13. મેગ્નેશિયમમાં પરમાણુ ક્રમાંક 12 એટલે અહીંયા પ્રોટોન જે છે Z 12 હશે, અહીંયા પણ 12 હશે, 13 હશે, 13 હશે. હવે ઇલેક્ટ્રોન જુઓ, તટસ્થ પરમાણુ છે એટલે તટસ્થ પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન. અહીંયા કેટલા છે? તો કે 10 છે. 2 ચાલ્યા ગયા છે, +2 છે એટલે 2 ગુમાવ્યા છે. અહીંયા તટસ્થ છે એટલે કે ઇલેક્ટ્રોન પણ 13 છે, અહીંયા 10 છે મિત્રો. બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. તો અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો તફાવત વધુ તેમ કેન્દ્રનું આકર્ષણ બળ વધુ. કેન્દ્રનું આકર્ષણ બળ વધુ, તેથી ત્રિજ્યા સંકોચાય, યાને કે કદ ઘટે. ત્રિજ્યા કદ ઘટે. ચાલો આપણે કયો ક્રમ કીધો છે મિત્રો? તો આપણને વધતો ક્રમ કીધો છે. તો પછી એના કરતા ઉલટું વિચારીશું. ઇલેક્ટ્રોન પ્રોટોનનો તફાવત વધુ, કેન્દ્રનું આકર્ષણ બળ વધુ, તો કદ ઘટે. તો મિત્રો શેમાં કદ ઓછામાં ઓછો હશે? તો તમારે તફાવત ચકાસવો પડે મિત્રો. તફાવત અહીંયા જે તફાવત છે એ સૌથી વધુ છે, 3 નો તફાવત છે. માટે મિત્રો એલ્યુમિનિયમ +3 નું કદ સૌથી ઓછું. પછી કોનો આવશે મિત્રો? અહીંયા તમે જુઓ તફાવત. અહીંયા તફાવત વધુ છે પાછો. અહીંયા તફાવત કેટલાનો હતો? 3 નો તફાવત હતો. અહીંયા તફાવત 2 નો આવ્યો. તો પછી આના કરતા તફાવત ઓછો આવ્યો એટલે Mg+2 થશે મિત્રો. બરાબર ધ્યાનમાં રાખો, Mg+2 થશે. હવે તમે ધ્યાનમાં રાખો આગળ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ આવી તો શેમાં આકર્ષણ વધુ હશે? તો કેન્દ્રનો ધન વીજભાર વધુ તેમ આકર્ષણ વધુ. આમાં કેન્દ્રીનો ધન વીજભાર વધુ છે માટે એનું આકર્ષણ વધુ હશે એટલે કદ આનું ઓછું હશે, જ્યારે મેગ્નેશિયમનું કદ વધુ હશે. અને આમે તમે જુઓ કે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ એક જ આવર્તના તત્વો છે મિત્રો. એક જ આવર્તમાં આવેલા છે. આનો 12 છે, આનો 13 છે. અને આવર્તમાં શું થશે? કદ ઘટે. તો કે કદ ઘટે. આવર્તમાં પરમાણુ ક્રમાંક વધે તો કદ ઘટે. તો કદ એલ્યુમિનિયમનું ઓછું, મેગ્નેશિયમનું વધુ. તે રીતે પણ તમે યાદ રાખી શકો. આમ કમ્પેરિઝન તમારે બરાબર ધ્યાનમાં રાખવી પડે તો જ તમને આવા MCQ સરળતાથી આવડે મિત્રો. એટલે મેં સિદ્ધાંતો સહિત તમને MCQ નું સોલ્યુશન સમજાવ્યું છે મિત્રો. એટલે તમે પણ આ જ રીતે સમજૂતી તમે તૈયાર કરજો, આની નોંધ લખતા રહેજો અને MCQ તમે ચર્ચા કરતા રહેજો મિત્રો. તો સરળ છે, બહુ અઘરા MCQ નથી. મિત્રો છઠ્ઠો MCQ બરાબર ધ્યાનમાં રાખો કે A, B, C અને D જે છે એ અનુક્રમે 14મો, 15મો, 16મો અને 17મો. આમ તો આવર્તમાં છે. આવર્તમાં ડેલ્ટા HI ક્રમશઃ વધે. પરંતુ મિત્રો અને બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો
તો કે પી જૂથનું તત્વ છે અને પી જૂથનું જે તત્વ છે એમાં મેં તમને ચર્ચા કરી છે 14, 15, 16, 17 એ પી જૂથના તત્વો છે મિત્રો. મેં અગાઉ ચર્ચા તમને કરેલી છે. તો પછી બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? તો સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરો એટલે એ બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન થશે. સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરવા. તો પછી અહીંયા A, B, C, D બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4, અહીંયા 5, અહીંયા 6 અને અહીંયા 7. તો પછી આની ઇલેક્ટ્રોન રચના થશે NH2np2, NH2np3, NH2np4, 4 ને 2 6, NH2np5, 5 ને 2 7, 4 ને 2 6, 3 ને 2 5, 2 ને 2 4. મિત્રો આ તો મેં ઘણું સમજાવેલું છે. તો હવે આની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ. પી કક્ષકમાં હમણાં જ આવી ગયું 3p. ઇલેક્ટ્રોન એક છે, સ્થાયી છે. આમાં તમે જુઓ કેટલા છે? 4. એટલે 1, આ 2, આ 3 અને 4. આમ 4p ની અંદર 3 ઇલેક્ટ્રોન હતા, np ની અંદર 3 ઇલેક્ટ્રોન હતા, અહીંયા np ની અંદર 4 ઇલેક્ટ્રોન છે. આ સ્થાયી રચના છે, આ સ્થાયી છે. કેમ અસ્થાયી છે? હમણાં જ સમજાયું. ઇલેક્ટ્રોન યુગ્મિક છે, અપાકર્ષણ થાય, સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય એટલે આની ડેલ્ટા HI ઓછી આવશે. મિત્રો બરાબર સમજી લો, આની ડેલ્ટા HI ઓછી આવશે. ઓકે. હવે ડેલ્ટા HI ક્રમશઃ વધે એટલે આપણે A, B, C અને D. પરંતુ મિત્રો અહીંયા અસમતા બદલાઈ જશે. આ સ્થાયી રચના છે, અસ્થાયી રચના છે. સ્થાયીમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવું મુશ્કેલ છે અને HI વધુ એટલે આ આવશે. પરિણામે આપણે વ્યવસ્થિત રીતે જો ગોઠવીએ તો પહેલો A આવશે, પછી C આવશે, પછી B આવશે, D આવશે. આવો જવાબ શેમાં આવે છે? જુઓ મિત્રો, તો આવો જવાબ આપણને B માં મળ્યો એટલે જવાબ B આવશે. એકના એક સિદ્ધાંતો ઉપરથી આ MCQ ચાલે છે મિત્રો, પણ એ પ્રશ્નો બદલતા રહે છે. તો આપણે એ પ્રમાણે સમજૂતી સાથે જવાબ લખવો. હવે 7મો પ્રશ્ન આવ્યો. B નો પરમાણુ ક્રમાંક 4, 1s2, 2s2. હવે B4 -1 એક ઇલેક્ટ્રોન મેળવે તો એક ઇલેક્ટ્રોન એની બહારની કક્ષકમાં ઉમેરાય. આટલું. તો પછી આમાંથી કયું વિધાન ખોટું? તો પહેલું જુઓ, ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે. આપણને ખબર છે કે 2s કરતા 2p ની ઉર્જા વધુ. તેથી દાખલ થતો નવો ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા ધરાવતી 2p કક્ષકમાં દાખલ થાય છે મિત્રો, માટે વિધાન સાચું છે. હવે ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય, ઉર્જા વધે તો સ્થિરતા ઘટે, પરિણામે અનિસ્થિરતા ઘટે છે. આ B-1 સ્થાયી રહી શકતો નથી, સ્થિરતા ઘટે છે. એટલે સ્થાયી રચના પ્રાપ્ત થતી નથી. આ વિધાન પણ સાચું છે. સ્થાયી રચના પ્રાપ્ત થતી જ નથી. સ્થિરતામાં શું થાય છે? ઘટાડો થાય. એટલે સ્થાયી રચના પ્રાપ્ત થતી નથી. ડેલ્ટા Hg નું મૂલ્ય વધુ ઋણ, એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ ઘણી જ વધુ. આ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ છે જ નહીં. બોરોન તો પોતે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, થોડું ધાતુ લક્ષણ છે એટલે એ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ ઘણી વધુ નથી. અને જો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ ઘણી વધુ જ હોય તો
કે ઇલેક્ટ્રોન મેળવે, ઋણાયન બનાવે, પણ ઋણાયન બનાવતો જ નથી. તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ ઘણી જ વધુ હોતી નથી. અને ઘણી વધુ હોતી નથી, અહીંયા એમ કહે છે ઘણી વધુ છે, માટે આ મૂલ્ય અથવા આ પરિણામ ખોટું. તો પછી એનું ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ ઓછી હશે, એટલે આ સાચું. આમ બોરોન ઋણ આયન બનાવી શકતો જ નથી, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી શકતો જ નથી. આમ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ એની વધુ છે જ નહીં મિત્રો. ઋણ એ ઉષ્માક્ષેપક બતાવે છે, એટલું જ મૂલ્ય છે મિત્રો. એટલે આપણો જવાબ સી આવશે. એટલે આનો જે જવાબ આવશે એ આન્સર આવશે સી. 7માનો સી જવાબ આવશે. ઓકે મિત્રો, એટલે આ બરાબર સમજી લેજો કે બોરોન -1 બને ત્યારે કયું વિધાન ખોટું. તો -1 બનાવે, 1 ઇલેક્ટ્રોન મેળવે, એટલે બહારની કક્ષા કઈ આવી 2s પછી 2p એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે, બાહ્ય કક્ષામાં દાખલ થાય, એટલે આ વિધાન સાચું છે. પછી વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય, ઉર્જા વધે તો સ્થિરતા ઘટે. આ કેમિસ્ટ્રીનો નિયમ છે, એટલે સ્થિરતા ઘટે છે, એટલે સ્થાયી રચના પ્રાપ્ત થતી નથી, એટલા વિધાન પણ સાચું છે. એ ઋણ આયન બનાવતો જ નથી, તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ વધુ છે જ નહીં. તેથી ડેલ્ટા એચ એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ, એના માટે શબ્દ ડેલ્ટા એચ ઈજી વધારે છે જ નહીં, માટે આ વિધાન આપણને વધુ આપ્યું છે, વાસ્તવમાં ખોટું છે. ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ કેવી છે? ઘણી જ ઓછી છે, એટલે આ વિધાન સાચું છે. આ વિધાન ખોટું, એટલે આન્સર સી આવશે મિત્રો. એટલે આપણો જે આન્સર આવશે સી. છેલ્લે લઈએ હવે આઠમું. ડેલ્ટા ઈટી નો ક્રમ. આ તો મૂલ્ય મેં તમને થિયરી વખતે પણ સમજાવ્યું હતું કે સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ કોની આખી આવર્ત કોષ્ટકમાં? તો કે ક્લોરીનની. ક્લોરીન પછી ક્લોરીનની આવે, ક્લોરીન પછી સલ્ફરની આવે, અને સલ્ફર પછી ઓક્સિજનની આવે. આમ ઇલેક્ટ્રોન મેળવવાની સૌથી વધુ વૃત્તિ ક્લોરીનની છે. વિદ્યુત ઋણતા પૂછે તો ક્લોરીનની. જ્યારે ડેલ્ટા એચ ઈજી પૂછે તો ક્લોરીનની. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો, એમસીક્યુમાં ઘણી વખત પૂછાય. એટલે ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ, પછી ક્લોરીન, પછી સલ્ફર ને પછી ઓક્સિજન. અને આ કારણો પણ મેં સમજાયા છે મિત્રો. એટલે આ જવાબ આવે, એટલે આ જવાબ, એટલે મિત્રો ડી જવાબ આવશે. આમ મેં તમને આજે 8 એમસીક્યુ સમજાયા, ઘણા બધા સિદ્ધાંતોનું પુનરાવર્તન કર્યું મિત્રો. એટલે બરાબર સમજૂતી સાથે જવાબ તમે ઉતારજો, જેથી કરીને આવા એમસીક્યુ તમને પરીક્ષામાં પૂછે તો સરળતાથી આવડે મિત્રો. આ સિવાયના એમસીક્યુ પર હું આવતીકાલે બીજી ચર્ચા કરી. ધન્યવાદ મિત્રો.